હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજ 29મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે ઇવેલ્યુએટ. તેનો સ્પેલિંગ છે EVALUATE. ઇવેલ્યુએટ એટલે મૂલ્યાંકન કરવું. ઉદાહરણ તરીકે, ટીચર્સ ઇવેલ્યુએટ સ્ટુડન્ટ્સ પ્રોગ્રેસ એવરી મંથ. શિક્ષકો દર મહિને વિદ્યાર્થીઓની પ્રગતિનું મૂલ્યાંકન કરે છે. ત્યાર પછીનો શબ્દ છે એલોકેટ. તેનો સ્પેલિંગ છે ALLOCATE. એલોકેટ એટલે ફાળવવું અથવા તો વહેંચવું. ઉદાહરણ તરીકે, ધ મેનેજર એલોકેટ ટાસ્ક ટુ ટીમ મેમ્બર્સ. મેનેજરે ટીમના સભ્યોને કામ ફાળવ્યું. ત્યાર પછીનો શબ્દ છે પ્રોક્યોર. તેનો સ્પેલિંગ છે PROCURE. પ્રોક્યોર એટલે મેળવવું અથવા પ્રાપ્ત કરવું. ઉદાહરણ તરીકે, ધ ઓફિસ પ્રોક્યુર્ડ ન્યૂ લેપટોપ્સ ફોર સ્ટાફ. ઓફિસે સ્ટાફ માટે નવા લેપટોપ મેળવ્યા. ત્યાર પછીનો શબ્દ છે નેગોશિએટ. તેનો સ્પેલિંગ છે NEGOTIATE. નેગોશિએટ એટલે વાતચીત કરીને સમાધાન કરવું. ઉદાહરણ તરીકે, ધ ટીમ નેગોશિએટેડ ધ કોન્ટ્રાક્ટ ટર્મ્સ વિથ ધ સપ્લાયર્સ. ટીમે સપ્લાયર સાથે કરારની શરતો પર વાતચીત કરી. ત્યાર પછીનો શબ્દ છે ડોક્યુમેન્ટ. તેનો સ્પેલિંગ છે DOCUMENT. ડોક્યુમેન્ટ એટલે દસ્તાવેજ તૈયાર કરવો. ઉદાહરણ તરીકે, પ્લીઝ ડોક્યુમેન્ટ ઓલ પ્રોસિજર્સ ક્લિયરલી. કૃપા કરીને બધી પ્રક્રિયાઓનો સ્પષ્ટ રીતે દસ્તાવેજ કરો. તો મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. ઇવેલ્યુએટ એટલે મૂલ્યાંકન કરવું, એલોકેટ એટલે ફાળવવું, પ્રોક્યુર એટલે મેળવવું, નેગોશિએટ એટલે વાતચીત કરવી અને છેલ્લે ડોક્યુમેન્ટ એટલે દસ્તાવેજ કરવો. તો આવી જ રીતે આઈટીઆઈને લગતી બધી અપડેટ તથા નોકરીને લગતી ભરતી માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.